સુરતમાં હવે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી પડી છે અને પોલીસ જાણે પ્રજાની રક્ષા કરવાની જગ્યાએ ભક્ષક બની રહી હોય તેમ લાગી રહ્યું છે. અને કારણ કે પોલીસ કર્મચારીઓ દ્વારા હાલમાં શહેરીજનોને માસ્કના નામે જીવલેણ સજા અપાઈ રહી છે, તો ચોરો અને અસામાજિક તત્વોને છૂટો દોર અપાયો હોય તેમ લાગે છે. ત્યારે રાત્રિના સમયે અલથાણ વિસ્તારમાં બંગલાને નિશાન બનાવી તસ્કરો લાખોનો હાથફેરો કરી ગયા હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાયો છે. સુરતમાં તસ્કરો બેફામ થઈ રહ્યા છે અને પોલીસ માત્ર નામ પૂરતી પેટ્રોલિંગ કરી રહી હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે ફરી સુરતમાં લાખોની ચોરીની ઘટના સામે આવતા પોલીસ અધિકારીઓ પણ દોડતા થયા છે. વાત છે ખડોદરા પોલીસ મથક વિસ્તારમાં આવેલ અલથાણની. અલથાણ ખાતે આવેલ વસંત વિહાર સોસાયટીના બંગલા નંબર B1માં તસ્કરોએ હાથફેરો કર્યો હતો. બંગલામાં ત્રાટકેલા તસ્કરો રોકડા રૂપિયા સાથે સોના અને ચાંદીના દાગીના પણ ચોરી કરી ગયા હતા, જેની જાણ થતાં જ બંગલા માલિક દ્વારા પોલીસને માહિતી આપવામાં આવી હતી અને ખડોદરા પોલીસ સાથે ઉચ્ચ અધિકારીઓ સ્થળે દોડી ગયા હતા. હાલ તો પોલીસે બંગલામાં થયેલી ચોરી મામલે ફરિયાદ લેવાની સાથે ડોગ સ્ક્વોડ અને CCTVની મદદથી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. હાલ આ ચોરીનો ભેદ ક્યારે ઉકેલાશે તે તો જોવું રહ્યું. અઝર કુરેશી, G24 ન્યૂઝ.